નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। કેશોદ જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પ યોજાયો। કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 330નો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 330 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં લગભગ 23,642 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા હતા। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પારિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ, મોહનભાઈ, હેમતભાઈ તેમજ રતનબેન બળવંતસિંહ રાયજાદા, ડોક્ટર ભૂમિ વણપરિયા, દક્ષાબેન મહેતા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 400 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 74 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવો વગેરે માટે સેવા આપેલ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, મહાવીરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ, વિજય દાફડા દ્વારા કરવામાં આવેલ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ, મોહનભાઈ કોટસરા દ્વારા કરવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર ખાસ મહિનાની અંદર 2 આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર, આ રીતના દર મહિનામાં 2 કેમ્પ કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 250 જેટલા દર્દીઓને તપાસી અને 74 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અને આ રીતે અવારનવાર વર્ષોથી થતા આ કેમ્પની અંદર અત્યાર સુધીની અંદર આ 330મો કેમ્પ કરવામાં આવેલો છે, જેની અંદર અત્યાર સુધીમાં 23,000 ઉપરાંત દર્દીઓને સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવાની અંદર જલારામ મંદિર સહભાગી થયું છે। અને આ રીતે અમે જે કેમ્પ યોજીએ છીએ એની અંદર દર્દીઓને એક ખાસ મેસેજ છે અમારો કે તમે આધાર કાર્ડ અને સાથે ફોન નંબર લઈને આવો એટલે તમારે કોઈ જાતની ચિંતા રહેશે નહીં। અને આ રીતે દરેકે આનો અમલ કરવો। જય જલારામ।